વાટ જોઈ રહ્યા ચાર બોલે બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય। આપણે શ્રી રામચંદ્ર ભગવાનના સાનિધ્યમાં આપણે બધા મળ્યા છીએ। અહીંયા મંચસ્થ તમામ મહાનુભાવો અને અમારા પરમ મિત્ર સદારામ હોસ્પિટલ ડોક્ટર ગોવિંદજી ઠાકોર સાહેબ અને તમામ અહીંયા મંચસ્થ પર તમામે મહાનુભાવોનો હું વાહતા ભાઈ તરીકે હાર્દિક એમનું સ્વાગત કરું છું। અને આજે આ વાહેદપુરા ગામે મને અહીંયા આમંત્રિત કર્યો એટલે મને ખૂબ આનંદ થાય છે। આમ તો તમે બધા મને ઓળખો જ છો, મારે કઈ ઓળખાણ આપવાની જરૂર છે નહીં, પણ ના ઓળખતા હોય તો એ કહી દઉં કે કદાચ ફોનમાં નાના નાના છોકરા જોતા હોય કે વાહ તો ભાઈ વાદી હું પણ પોતે આખું ગામ ગોતે તેરવડામાં ના જડું પણ આજ વાહેદપુરામાં જડું બરાબર। કોમેડી તો તમને બધાને ખૂબ કરાઈ છે, આજ કોમેડી કરવા માટે હું અહીંયા આવ્યો નથી। અહીંયા મારો ઠાકોર સમાજ મળ્યો છે અને કંઈક વિશેષ વાતથી અહીંયા બધા આપણે મળ્યા છીએ। આપણા સમાજના 16 મુદ્દા અને 16 મુદ્દાનું આપણે અમલીકરણ કરવું પડે અને અહીંયા મારો સમાજ અમલીકરણ કરે ને વાહેદપુરા એનું અમલીકરણ કરે એના માટે મારે અહીંયા આટલું આઘું થવું પડ્યું છે બરાબર। પણ ફરતો ફરતો ભગત આજ વાહેદપુરા ગામમાં પગ મેલ્યો છે ને, તો આમ તો નામ મારો અમરસિંહ ઠાકોર છે, પણ એક વાહતાવાદી તરીકે વિનંતી કરું છું ભગત પાલન કરજે, મજા મજા થઈ જાય ને આનંદ થઈ જાય। હા, અને આનંદ ના થાય મન કહેજે, જો આનંદ ના કરવો હોય ને ભગત તો 2 કિલો ચાંદી લઈને 5 તોલો હોનો લઈને જાજે, 2 વીઘા ના વેચવી પડે થઈ જાય। પણ આ બંધારણમાં રહ્યા ને તો કિલોમાં કિલોય નહીં લેવી પડે એવો બંધારણ બનાવ્યો છે, સમાજે બનાવ્યો છે કે તમે મેં તો બનાવ્યો નથી, પણ સમાજના આગેવાને એવો બનાવ્યો છે। અને જે આગેવાનો બનાવ્યો છે ને એમને તો લઈ જવાની પોઝિશન હતી, આપણે પોઝિશન નથી। જો એમણે ના બનાવ્યો હોત ને તો આપણે શું કરો, એ તો લઈ જઈ શકો, આપણે તો વીઘા વેચવા પડો। અને અત્યારના સામાન્ય લગ્ન કરવા તો 15 લાખ રૂપિયા થાય, અહીંયા 15 લાખ વીઘાનો આ ભાવ હોય તો બંધારણ તમે ના માનતા, જો ના હોય ને તો બંધારણમાં રહેવું જ પડશે। અને જમીનો તો હવે ટૂંકી થઈ ગઈ। મારા બાપા જોડે 10 વીઘા હતી, અમે 2 ભાઈએ 5-5 વીઘા ભાગમાં આવી। અમારા છોકરા છે એમને 2.5 વીઘા જ આવશે, એમના છોકરાને શું આવશે, કશું નહીં આવે। એટલે જમીન ટૂંકી થવા માંડી, આપણે વિચારવું પડશે। અત્યારે ઘણા મળે 500 ના દોરા, 100 રૂપિયાના દોરા, 2 રૂપિયાના દોરા સાહેબ, ઈનો ઈ કલર હોય પહેરીને ફરો, મજા કરો। ચા 2-3 તોલા આપણે લેવા પડે, એવા વટ આપણે રાખવા જ નહીં ને। અને વટ રાખવો હોય તો ભણી ગણીને વટ રાખો, ભણો। લેમડો વાવશો ને તો અહીંયા કેરીની આશા નહીં મળે, એ લેંબોળી જ મળશે। પણ એ લેમડાને છે એક તમને આશા છે નહીં મળશે કે અહીંયા તમારા વડીલો આવશે ને તેને સાંયડો મળશે। અને હું ઈ લેમડાની વાત કરું, ભણતરની વાત કરું છું, પણ એ ભણતર સ્વરૂપે જો એ ભણતરમાં આગળ વધીને તમે એ ભણતર સ્વરૂપે જો આંબો વાવશો ને તો તમને કેરી મળશે ને, કેરીનો રસ મીઠો આવશે સાહેબ। હા, એટલે ભણતર સ્વરૂપે આંબો વાવો અને એ કોઈ ચોરી નહીં જાય। આજ વાહેદપુરા ગામમાં આવ્યો છું, મેં અહીંયા ઘણું બધું સાહેબ નિરીક્ષણ કર્યું, પછી હું અહીંયા આવ્યો છું। કદાચ લાઇબ્રેરી નથી પણ શરૂઆત થવા જઈ રહી છે બરાબર। એના ખીચા માથ મેલ્યો છે સાહેબ, જેમ ઓલ્યો વાદી ટોપલીમાંથી ભંપોડી ગાધે ને એમાં આ ખીચામાંથી પૈસા કાઢું સાહેબ, આ રોકડા છે એટલા ગણું છું। એના 1000 રૂપિયા પૂરા નીકળ્યા છે। મારા બાપની સોગન ને આ રામચંદ્ર ભગવાનની સોગન કહું છું કે આ ગામમાં જેથી લાઇબ્રેરી બને તેથી આ વાહતા ભાઈ 1000 રૂપિયા રોકડા બન્યા બરોબર। અને જેથી બને તેથી જે આ ગામમાંથી ફાળો બને અને જેથી આયોજન થાય તેથી મને યાદ કરજો, હું આવીશ, મારાથી બનશે ભક્તિ સ્વરૂપે આવીશ। પણ આજ તમારી લાઇબ્રેરી શરૂ ના થઈ તો એના સ્વરૂપે હું 1000 રૂપિયા પહેલથી આલું છું શિક્ષણ બાબતે બરાબર। અહીંયા છોકરા 100 છોકરા 50 છોકરા 5 છોકરા કે 10 છોકરા નોકરી લાગશે તો અત્યારે તો પગાર નોકરીના હારા છે, 5 છોકરા લાગશે 30,000 પગાર હશે તો 5 તરી 15 1.5 લાખ રૂપિયા આવશે। 10 છોકરા લાગશે તો 3 લાખ રૂપિયા આવશે। ક્યાં આવશે? તમારા ગામમાં વાહેદપુરામાં। અને જો કોઈને ભણવાની સગવડ ન હોય, અહીંયા લાઇબ્રેરી બનશે તો અહીંયા એ શરૂઆત કરશે, અહીંયાથી ભણશે, તૈયારી કરશે, આગળ વધશે। એના માટે મારે અહીંયા અત્યારે આવવું પડ્યું છે
મને અહીંયા કોણે બોલાવ્યું મને ખબર નથી, પણ મને એટલી ખબર છે કે મને ગોવિંદજીનો ફોન આવ્યો તો આપણે વાહિદપુરામ જવાનો. મેં સાહેબ પહોંચ્યો, મારા બાપની સોગંદ જો, તમારે બધાની સોગંદ જો, હા ખોટી સોગંદ ના ખાવું હું કોઈ દી. સોગંદ ખાવ, સોગંદ તો કોઈ નડે નહીં. તમે 10 રૂપિયા લો કોઈ એટલી સોગંદ ખાવ, પણ ખોટી નથી ખાતો. પણ આપણો સમાજ છે. અને અહીંયા અત્યારના સરપંચ નાનુભાઈ છે સાહેબ. હા નાનુભાઈ છે, 2 વર્ષ માટે નાનુભાઈ સરપંચ છે. અને એના પછી બીજા સરપંચ છે, શું નામ? હા સંજયભાઈ છે, 2 વર્ષ પછી. આ બંને સરપંચે વિનંતી કરું છું કે તમારી જોડે 2.5 વર્ષ છે, પણ 2.5 વર્ષ તમારી જોડે છે, પણ તમારે એ નામ બનાવવાનું છે કે 25 વર્ષ સુધી તમને લોકો યાદ કરે કે કોઈક નાનુભાઈ અને કોઈક સંજયભાઈ સરપંચ મળ્યા હતા આ ગામ. આવું કામ કરજો. અને ક્યાંક અમારી જરૂર પડે ને તો પોકી જશે. આટલા દાડા તો કોમેડી જ કરી છે, પણ જ્યારે જ્યારે આ વઢિયારમાં આવશે, મને સૌથી વધારે આમંત્રણ તો વઢિયારનું હોય સાહેબ. અને અહીંયા આવવું હોય ને તો મને ઓળખાણની જરૂર ના પડે, મને તો કોકનો ફોન આવવો જોઈએ બસ. અને જ્યારે જ્યારે મોકો મળ્યો ત્યારે ત્યારે આવી ગયો છું. આ બધા સ્ટેજ ઉપર બેઠા એ મારા ઓળખીતા જ છે, તમે બધાય મારા ઓળખીતા જ છો. અને હું તો ઘણી વાર આવ્યો અહીંયા, તારાનગરમાં આવ્યો, રાફુમાં આવ્યો, વેડમાં આવ્યો, આજ વાહેદપુરામાં આબાન થયું છે. પણ ભગત ફરતો ફરતો વાહતો વાદી આજ વાહેદપુરામાં પહોંચ્યો છું. મજા થઈ ગઈ ને આનંદ થઈ ગયો છે ભગત. હા ભણજે ભગત મન મૂકીને ભણજે, લીલો લેર થઈ જાય, મજા થઈ જાય. મારી લાલબાઈ ફૂલબાઈ મજા કરાવે, આનંદ કરાવે. મારી વરાણા વાળી ખોડિયાર મજા કરાવે. સમજે કે વાહતા વાદીનો આશીર્વાદ ભળ્યો છે ભગત. હા ફૂતા ટાણે પંખો ફરે, મગજ ફરતોય, પગમાં સકર ગોઠવ્યો, પગ ક્યાંય ના ટકતો હોય. તો ભગત 2 ઘડી આ ચોપડીમાં નજર નાખજે. જો મનનો ધારેલો કામ થઈ જાય ને સરકારી જમાઈ બની જાય તો સમજી લેજે કે વાહતા વાદીને આશીર્વાદ થઈ ગયો. હા બાકી મજા કરો, આનંદ કરો, જલસા કરો, લીલા લહેર કરો ને ખિસ્સામાં હોય ત્યાં સુધી વાપરો. લોનના ચક્કરમાં પડતા નહીં ને, અત્યારે તો મોંઘા વ્યાજ થઈ ગયા, પૂરું પડતું નથી. છેતરપિંડીના ધંધા ખૂબ થઈ ગયા હતા. મારા જેવાનો ફોન આવે, તમે આપી દો, આપશે, કોઈ આપતું નહીં. બધે અત્યારે જૂઠી દુનિયા થઈ ગઈ. અત્યારે મહેનત કરો, ખુદથી કમાઓ, ખુદ ના વાપરો. મહેનત કરો, મજૂરી કરો, અને માથે મજૂરી